અમદાવાદ શહેરમાં ઘી કાંટા રામદેવ પીર મંદિરમાં ચોથા નોરતે ગુજરાતના પદ્મશ્રી એવોર્ડ લોકલાડીલા હેમંતભાઈ ચૌહાણ, દેવાંગીબેન પટેલ અને ઇન્દિરાબેન શ્રીમાળી કલાકારોએ શ્રોતાગણોને દોલતા કર્યા હતા। અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે। બ્યુરો રિપોર્ટર હાર્દિક શુક્લ। ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે। આજે ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ધનસુખનાથ બાપુજીનું જે મંદિર છે તે કાચકલાનું મંદિર છે અને મેટ્રોપોલિટન કોર્ટ ઘી કાંટાની અંદર એ મંદિર આવેલું છે। ત્યાં આજે ચોથો દિવસ છે। ત્યાં એક એવા બેન છે જે એમના પુત્રવધુ જે કિરણનાથ તરીકે ઓળખાય છે, એ પણ ગાદીપતિ છે, એ પણ આજે ઉપસ્થિત છે અને આજે હેમંતભાઈ ચૌહાણનો પ્રોગ્રામ કરેલો છે અને હેમંતભાઈ ચૌહાણ અહીં પધાર્યા છે। તમે અમારા મીડિયા મારફતે તમે જોઈ શકો છો। આજે ભાદરવા સુદ ચોથ રામદેવ પીર મંદિર જે ઘી કાંટા, ત્યાં અત્યારે પદ્મ વિભૂષી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના લોક લાડીલા અને ગુજરાતના લોક ચાહણાવાળા એવા કલાકાર શ્રી હેમંતભાઈ ચૌહાણ સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે। સાહેબ, આજે જે ભાદરવા સુદ ચોથ 2025ની નવરાત્રિ મહોત્સવ છે અને ધનસુખનાથ બાપુ જે હતા અહીં ગાદીપતિ તરીકે અને પછી બ્રહ્મલીન થઈ ગયા અને અત્યારે સંજયનાથ બાપુ અને બ્રિજનાથ બાપુ આવ્યા છે, તેના વિશે બે શબ્દો કહો। આજ રોજ ભાદરવા સુધી ચોથ એટલે લગભગ 45 વર્ષથી આ ચોથ સાથે મારો નાતો છે। ધનસુખનાથ બાપુ એક સૌના પ્રિય અને કલાકારોની હારે તો એટલો બધો નાતો કે કલાકારોને પૂછ્યા વગર પણ નામ છાપે તો એ કલાકારો આવે અને 45 વર્ષથી એમની સાથે મારો નાતો। વિદેશમાં જાય તો મારી સાથે 1-2 વાર આવેલા અને પાછા ક્યારેક પાકિસ્તાનમાં હોય બાપુ, ક્યારેક બલુચિસ્તાન હોય તો અહીંયાથી ફોન કરે। એટલે એમ ખાલી પ્રોગ્રામ પૂરતો જ સમજ એવું નહીં, સુખ દુઃખમાં એક કામ આવે, કાંઈક આપણને તકલીફ પડી હોય તો ભેગા આવે। પહેલાં તો બાપુ મોટરસાઇકલ રાખતા, મારે પાસપોર્ટનું કામ તો કે બેસી જાઓ, એને મોટરસાઇકલમાંથી બેસાડીને મને પાસપોર્ટનું કામ કરાવેલું। એટલે આમ બાપુ એવી બહુમુખી પ્રતિભા અને એટલા લાગણીવાળા। એટલે બાપુ વ્યા ગયા પછી મને એમ થયું કે બાપુ વ્યા ગયા છે, એમનો પરિવાર તો છે, તો મેં વચન આપેલું છે તો જ્યાં સુધી હું ગાઈ શકીશ ત્યાં સુધી આવીશ। અને એમના દીકરા સંજયનાથ ને બધા પરિવાર સાથે મારો ગરબો છે, ઘરનો નાતો છે। એટલે જ્યાં સુધી ભગવાન મને ગવડાવશે ત્યાં સુધી રામાપીરને ચોથ ટેકાવવા માટે હું આવીશ। અમારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। માનનીય ધારાસભ્ય કૌશિકભાઈ જૈન પધાર્યા છે। જીવો રામા હે જીવો જીવો હે
આજે ભાદરવા સુદ ચોથ રામાપીરની નવરાત્રિ હાલ ચાલી રહી છે, ત્યારે એક એવા કલાકાર આપણી સાથે જોડાઈ ગયા છે કે મહિલા એવા સિંગર છે, કલાકાર છે, જે ધનસુખનાથ બાપુ ત્યાં મંદિર કહેવાય છે અને અત્યારે હાલ સંજયનાથ બાપુ અને પ્રીતનાથ બાપુના સંચાલન કરે છે અત્યારે આ મંદિરની અંદર. તો આપણી સાથે એ બેન જોડાઈ ગયા છે. તમારું નામ શું છે હાલ? વર્ષોથી છે દેવાંગી પટેલ. હા જી. તો તમે આજે ધનસુખનાથ બાપુનું જે આ મંદિર છે પ્રાચીન કલાત્મક, આજે ભાદરવા સુદ ચોથ એટલે ચોથું નોરતું કહેવાય જી અને અત્યારે હાલ બાપુ સંજયનાથ બાપુનું સંચાલન કરી રહ્યું છે. બાપુ અત્યારે સ્વર્ગીય થઈ ગયા છે. બાપુ તેમના બે શબ્દો બિલકુલ બ્રહ્મલીન શ્રી ધનસુખનાથજી બાપુ મારા ગુરુ છે અને જ્યારે અત્યારે તો દેવાંગી પટેલથી ઓળખાય છે, પણ બેબી દેવાંગી જ્યારથી મારી અહીંયા શરૂઆત કહું તો ચાલે અને પહેલું સ્ટેજ મને બાપુ અહીંયા આપ્યું છે, એમની યાદ હંમેશા રહેશે અને એમનું જેમનો વડલો વાયેલો છે અત્યારે વધારે વટવૃક્ષ થઈ ગયું છે અને બધા જ કલાકારો જેમણે અહીંયા આવે જ છે અને હું પણ આવી શકીશ. આ બધો અમર જ છે, એમનું નામ જ કાફી છે કારણ કે એમણે મોટી વાય કોઈ કલાકાર પદ્મશ્રી રંજીભાઈ ચૌહાણ કોઈ કલાકાર એ કલાકાર બની સેવક એમના દીકરા કે દીકરી બનીને આવે છે અને રામાપીરના ગુણગાન ગાઈએ છીએ અમે. બસ. અને અત્યારે કોઈ તમારી હાલ કોઈ શૂટિંગ બુટિંગ થતું હોય? બિલકુલ, મારું અપકમિંગ એક ન્યૂ આલ્બમ આવી રહ્યું છે, રંગરાત્રિ કહીને નોન સ્ટોપ ગરબા 3 તાલને આવી રહ્યા છે, તો આપ સર્વે જરૂરથી નિહાળજો અને કહેજો કેવું લાગ્યું. અમારી ચેનલમાં આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો તમારથી આ સ્ટેજ ઉપરથી જે તમે 82 એટલે હેલો 1982 થી તમે 1982 થી તમે આ સ્ટેજ પર પ્રોગ્રામ કરી રહ્યા છો. હા. તો આ બાપુના સાનિધ્યમાં અત્યારે હાલ બેઠા છો. મારો તમારો જે પ્રોગ્રામ છે મારું નામ કેન્દ્ર કુમારી. હું લગભગ 6-7 વર્ષથી ત્યારથી હું અહીંયા પ્રોગ્રામ કરવા આવું છું અને ત્યારે કેવી રીતે ગાવું એ મને કંઈ ખબર પડે નહીં, તો પણ પછી બાપુએ અમને આ અહીંયા સ્ટેજ આપ્યું અને બાપુનો ખૂબ ખૂબ આભાર. અહીંયા રામદેવ પીર પણ હાજરા હાજર છે
અને હું આટલા વર્ષોથી અહીંયા પ્રોગ્રામ કરું છું પણ એક કલાકાર તરીકે નહીં. અમે કોઈ કલાકાર તરીકે નથી આવતા. જય રામદેવ.